જે મજા ને એમાં બગલો બેઠો જો આપણા ઘરનો ટાવર દેખાય છે જો. સો એ ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજ તમને બધાને ખબર છે કાલે કેતનભાઈનો બર્થડે હતો તો અમે બધા ગયા હતા ક્રેટા લઈને પાર્ટી કરવા, કેક બેક ખાધું, ફૂલ મોજ કરી, બારે જઈમાં ગુજરાતી થાળી ખાધી, પિઝા ખાધા, બધું ખાધું, મોજ કરી. કાલ રાતે 2 વાગે બધા ઘરે ગયા હતા તોય હું હજી 10 વાગે જ ઉઠ્યો છું. ફૂલ નીંદર આવતી તો ઉઠી ગયો છું અને હવે નાસ્તો કરવાનો છે. ફૂલ ભૂખ લાગી છે તો હવે પહેલાં હું નાસ્તો લઈ આવું છું. તો ગાઈસ હવે નાસ્તામાં છે મમરા, આખું જબલું ભર્યું છે. આની અંદર રોટલી છે, આમાં ખાઈશું. કોથળીઓ તો રોજની તમને ખબર જ છે હું ખાવું જોઈએ. તો કોથળીઓમાં જે વાટકા અને પાસ્તા, મમરા અને રોટલી, ચા કાઢવાનો છે. તો હવે નાસ્તો કરીને જાશું સાંઈબાબાના મંદિર બાજુ. નૈતિકભાઈ આગળ એનો ફોન આવ્યો હતો પણ હું સૂતો હતો. તો ગાઈસ હવે બપોરનો સમય થઈ ગયો છે અને મને લાગી છે ફૂલ ભૂખ. તો હવે હું જાઉં છું ઘરે બપોરે જમવા. તો ગાઈસ હવે બપોરના જમવા આવ્યો છું અને બપોરનું જમવામાં છે આ ચિપ્સનું શાક એટલે બટેકાની પતરીનું શાક, ગરમા ગરમ રોટલી અને ભરેલા મરચાં છે લીલા, મીઠું છાંટીને ખાય એટલે મજા આવી જાય. પછી કોથળીયું તો મારે ભેગી જોઈએ જ, નકર મને હાલે નહીં. આલુ સેવ, ટમેટાવાળા વાટકા અને બધું છે. તો ગાઈસ હવે બપોરનું જમીને આવી ગયો છું પરફેક્ટ કરીને, સોડા બોડા પીને મંદિરે. અને નૈતિકભાઈ હમણાં જ ગયા છે ઘરે અને મારી ગાડી હમણાં લઈ ગયા હતા ભાઈ, પાછા આવી ગયા છે. એને ઘરે નીંદર આવતી તો એ ઘરે ગયા છે સુવા. તો ગાઈસ તો મંદિરે એકલો બેઠો તો તમને ખબર છે. તો આપણા ભેગા આવી ગયા છે રવિભાઈ, જોઈ શકો છો તમે. કેમ છે રવિભાઈ? સારું છે ને? કંઈક બોલો તો ખરી. મજામાં ને? મજામાં હો ભાઈ. કેટલામાં ભણો છો તમે? બીજું જ ભણો છો? હવે આપણે મસાલા ખાવાના, જિંદગી જીવવાની, બીજું કાંઈ નહીં કરવાનું. અને જો આપણી માં સિલવાઈ પડી છે તો આ સાયકલ લઈને આવ્યા છે સિલ્વર કલરની. પણ આ વાત મને ના ગમી, મસાલા ખાવાના ને જીવવાનું. હજી તમે બીજું જ ભણો છો ને મસાલા ખાવા, આ વાત બેડ એટલે બહુ ખરાબ છે તમારા માટે. અમે આવડા મોડા થઈ ગયા 17 વર્ષના તો હજી મસાલા મોઢામાં નથી નાખ્યા. અને તમે યાર હાવ આવું ન કરો, આ ખરાબ વસ્તુ છે તમારા માટે યાર. ભલે ખરાબ હોય પણ જિંદગી જીવવાની હોય આપણે આખી. અને પછી આપણો એક ડાયલોગ છે એ હું બોલી રાખું, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલ છે ને શેર કરો. તો હવે રવિભાઈએ જેમ કીધું એમ તો જેમ બને એમ સપોર્ટ વધારે કરો. રવિભાઈ આજે પહેલી વાર આપણા બ્લોગમાં આવ્યા છે. હવે હું ને રવિભાઈ આવી ગયા છીએ નદીની નીચે, એટલે ઓલું ઝાડવું છે એની પછવાડના ભાગમાં, જોઈ શકો છો તમે. રવિભાઈ કેમ છે? મજા ને? ઓહો. તો હવે સુરતનો તડકો બહુ જાજો છે. જોવો રવિભાઈ, એમાં બગલો બેઠો, કેવો મસ્ત દેખાય છે. અને એના પાછળ એક બગલો બેઠો. એ એક જ છે, 2 છોડી છે. બીજો છે. નજારો તો જોરદાર જ આવે છે રવિભાઈ. જો આપણા ઘરનો ટાવર દેખાય છે જો. અમે આવી ગઈ કેતનભાઈની દુકાને. ત્યાં નૈતિકભાઈ બેઠા. અભિભાઈ હલાવ મારું બાકી રહી ગયો. આજે બાઈકા બાફે બટેકા બાઈફા. રાઈટ આમ કરે સ્નેપ પાડવા દે. તો ગાઈસ પછી અમે કરી લીધો ભઠ્ઠો, એટલે કે આગ સૈકી. અને આની અંદર નૈતિકભાઈ, મેં, ધ્રુવભાઈ, અભિભાઈ અને કેતનભાઈ, અમે 5-6 જણા હતા. અમે બધાએ નાખ્યા બટેકા બાઈફા, મેગી મસાલો અને ચટણી બધું છાંટીને ખાશું હમણાં. અત્યારે બટેકા બફાઈ છે, ખાવાની જોરદાર મજા આવશે. અભિભાઈ ફોનમાં કંઈક કરે છે, આ બટેકામાં બફાઈ છે. તો ગાઈઝ હવે હું આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. અને આવો વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવો હોય તો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.